અત્યારે ઝાલાવાડ પ્રાંતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનું આસ્થાનું કેન્દ્ર એટલે આ મૂળી ધામ, ને આ મૂળી ધામની અંદર શિક્ષાપત્રી મહામહોત્સવ અને વસંત પંચમીનો બહુ ભવ્યાતિ ભવ્ય મોટો ઉત્સવ ઉજવવાનો છે. અને આ ઉત્સવની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના હરિભક્તો તથા ઝાલાવાડ પ્રાંતના ગામડે ગામડેથી હરિભક્તો બહુ મોટી સંખ્યામાં આ ઉત્સવમાં કથા વાર્તાનો લાભ લેવા માટે, આ ઉત્સવનો લાભ લેવા માટે પધારવાના છે. તમામ હરિભક્તો માટે લાલજી મહારાજની જગ્યા સાયલા તથા રાજસો વિભાગ મૂળી મંદિરની અંદર તથા સુરેન્દ્રનગર મંદિર આજુબાજુની હોટલની અંદર દેશ વિદેશના હરિભક્તો માટે ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને ગામડાના તમામ હરિભક્તો માટે પણ મંદિરોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અને 23 તારીખે વસંત પંચમીનો ઉત્સવ, એમાં રંગોત્સવની અંદર ગામડેથી દેશથી પ્રાંતમાંથી હજારો લાખોની જન્મેદનીની અંદર હરિભક્તો આ ઉત્સવનો લાભ લે છે. વિદેશમાંથી તો અંદાજે ઘણા બધા હરિભક્તો આવી શકશે. 200 વર્ષ પહેલાં ભગવાને દરેકને એવો ઉપદેશ આપ્યો છે કે દરેક એ અમલમાં મૂકે તો કોઈને તકલીફ ન પડે, સુખી થવું દરેક ઈચ્છતા હોય છે. અને એ સુખી થવા માટેના જે કંઈ 350 શાસ્ત્રનો સાર કરીને ભગવાને સ્વહસ્તે એક નાનો એવો 212 શ્લોકનું પુસ્તક એટલે કે શિક્ષાપત્રી આ સમાજને આપી છે. અને 200 વર્ષ પૂર્ણ થાય છે. તે નિમિત્તનો 3 દિવસનો પ્રસંગ છે. 3 દિવસની અંદર 3 દિવસ શિક્ષાપત્રી ભાષ્યની કથા થશે, યજ્ઞ થશે. અને આને અનુલક્ષીને અગાઉ ઘણા બધા પ્રસંગો મૂળી મંદિરે કરેલા છે. અને એમાં અત્યારે મહારાજશ્રી અને લાલજી મહારાજનો એ એક અનુરોધ છે કે સમાજને કંઈક ઉપયોગી થાય તેવો જ આ પ્રસંગને અનુલક્ષીને કાર્ય કરવા. તો ઘણા ગરીબોને, વિધવા બહેનોને અનાજની કીટ આપી છે. એવા જરૂરિયાતમંદ લોકોને આજે ફૂલસ્કેપ ચોપડા પણ અંદાજે 20,000નું વિતરણ કર્યું છે. મીઠાઈ અને ફરસાણની કીટો પણ આપી છે. અને સ્કૂલના બાળકોને ભોજન પ્રસાદ પણ આને અનુલક્ષીને આપેલો છે. તો દરેક સમાજના દરેક ભક્તોને એક અમે એવો અનુરોધ કરીએ છીએ કે આ 3 દિવસનો પ્રસંગની અંદર દરેક હાજરી આપે અને આ પ્રસંગનો લાભ લે અને કંઈક સમાજ ઉપયોગી દરેક કાર્યક્રમો છે એનો ઉપયોગ લે. અને આ નિમિત્તે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ પણ રાખેલો છે. તો એની અંદર પણ દરેક ભક્તો કે દરેક ભાઈઓ બ્લડ ડોનેશન આપીને એની અંદર પણ એક સમાજને કંઈક ઉપયોગી થાય એવો અમારો દરેકને અનુરોધ છે.